અમારા સ્વામિનારાયણ ભગવાને તો કેટલા સમન્વયો સાધ્યા, તમે આપણે આમ ગજબ લાગે. સ્વામિનારાયણ ભગવાનના અંગ રક્ષકો મુસલમાનો હતા. સ્વામિનારાયણ ભગવાનના અંગ રક્ષકો મુસલમાનો હતા. અને એક મુસલમાનને સ્વામિનારાયણ ભગવાને એક પ્રસાદીની વસ્તુ આપેલી. અને આજે તમે જો આ તમે અહીંયા સુરતમાં પારસી અરદેસર થયા, એ તો પારસી ધર્મ એનો, પણ સ્વામિનારાયણ ભગવાને પોતાની પાઘડી અને ભેટમાં આપેલી. આજ અમે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તો સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરીએ છીએ, અને એ પારસીનો 7મી પેઢીનો પરિવાર આજ પણ સ્વામિનારાયણ ભગવાનની પાઘડીની પૂજા કરે છે. પાઘડીની પૂજા, ધર્મના સમન્વય છો. જે દિવસે સ્વામિનારાયણ ભગવાન આ સુરતમાં પધાર્યા, તેથી સ્વામિનારાયણ ભગવાનનું સ્વાગત કરનારા પારસી ધર્મના અરદેસર કોટવાળ હતા. તેથી સ્વામિનારાયણ ભગવાનના સ્વાગતમાં બેન્ડ વગાડનારા અંગ્રેજો હતા. અંગ્રેજ બેન્ડ પાર્ટી હતી. અને સ્વામિનારાયણ ભગવાનની પધરામણી આ સુરતના મુસ્લિમ નવાબે એમના ઘરે કરાવી હતી. એક બાજુ મુસ્લિમ નવાબ, અંગ્રેજ શાસન, પારસી ધર્મના એ આમંત્રણ આપ્યું, અને હિન્દુ ધર્મના ગુરુ અહીંયા પધારે. આ 4 ધર્મનો સમન્વય આ સુરતમાં થયો તો ભાઈ. હળી મળીને રહેવાની આ સંસ્કૃતિ છે. અને ભારત દેશના મારે તો નેતાઓને બધાને 2 હાથ જોડીને વિનંતી કરવી છે કે મારા મા બાપ, તમે તમારા રોટલા પકવવામાં આ અમારી પ્રજાના વિભાગ ન કરાવો. તમે તમારા વોટ બેંક માટે હિન્દુ મુસલમાનને ન લડાવો, કોઈ ધર્મને ન લડાવો. તમે એની વિશે કોમેન્ટ આપવાનું બંધ કરો.